ઓમ નમઃ શિવાય. શિવ મહાપુરાણ અધ્યાય બીજો. સૌનક વાચ. હે સૂત, હે મહાભાગ, પરમાર્થ જાણનાર હોવાથી તમે ધન્ય છો. તમે કૃપા કરીને અદ્ભુત કથા અમને સંભળાવી છે. પાપના સમૂહને નાશ કરનારી, મન શુદ્ધ કરનારી અને શિવને સંતોષ આપનારી ઉત્તમ કથા અમે સાંભળી. એ કથા સમાન શ્રેયસ્કર બીજું કોઈ ઉત્તમ સાધન નથી, એમ તમારી કૃપાથી મોએ નિશ્ચય જાણ્યું. હવે એ કથા શ્રવણ કરવાથી કેવા કેવા પાપીઓ આ કલિયુગમાં શુદ્ધ થાય છે તે કૃપા કરીને કહો અને અમને તથા ભુવનને કૃતાર્થ કરો. સુત. જે મનુષ્ય પાપિષ્ટ, દુરાચારી, ખળ અને અત્યંત કામી હોય છે તેઓ પણ આ કથા શ્રવણથી શુદ્ધ થાય છે. ખરેખર આ કથા એક ઉત્તમ જ્ઞાનરૂપ યજ્ઞ સમાન છે. મુક્તિ અને સંસાર સુખ દેનાર છે. સર્વ પાપ નાશકારક છે. શંકરને પ્રસન્ન કરનાર છે. અત્યંત તૃષ્ણાવન, અસત્યવાદી, માતા પિતાના દ્વેષી, દંભી અને હિંસક મનુષ્ય કલિયુગમાં પણ આ પુરાણ શ્રવણથી શુદ્ધ થાય. પોતાના વર્ણ અને આશ્રમના ધર્મને ન પાડનારા ને મત્સરવાન પણ આ પુરાણ રૂપ જ્ઞાન યુગથી કલિયુગમાં પણ પવિત્ર થાય છે. વ્યભિચારી લોકો પણ આ જ્ઞાન યજ્ઞથી કલિયુગમાં પણ પવિત્ર થાય. હંમેશા અત્યંત પાપ કરનાર, શઠ ને દુષ્ટ અંતઃકરણવાળા પણ આ જ્ઞાન યજ્ઞથી કલિયુગમાં પણ પવિત્ર થાય છે. મલિન, દુર્બુદ્ધિવાન અને દેવતાઓનું બલિદાન ખાનાર આ જ્ઞાન યજ્ઞથી કલિયુગમાં પણ પવિત્ર તથા શંકરને પ્રસન્નકારક છે. અહીં એક ઇતિહાસ કહું છું જેના શ્રવણ માત્રથી પાપ ક્ષય થાય છે. કિરાત નામના નગરમાં એક અત્યંત દરિદ્ર, અજ્ઞાની, વેદના ધર્મથી ભ્રષ્ટ અને રસને વેચનાર એવો એક બ્રાહ્મણ હતો. તે સ્નાન સંધ્યા કદી પણ કરતો નહીં. વૈશ્ય વૃત્તિથી પોતાનું ઉદર પોષણ કરતો અને વિશ્વાસુ મનુષ્યને ઠગનાર તે બ્રાહ્મણનું દેવરાજ નામ હતું. તે બ્રાહ્મણે પોતાના ઉપર વિશ્વાસ રાખનારા અનેક બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રોને અન્ય લોકોને કોઈ બાને હણીને ધન એકઠું કર્યું હતું. આમ અધર્મને અનુસરી પાછળથી પુષ્કળ ધન મેળવ્યું. તેના ઘરમાં ધર્મથી સંપાદન કરેલ કાંઈ ધન હતું નહીં. એક દિવસે પૃથ્વીમાં રાક્ષસ જેવો તે બ્રાહ્મણ એક તળાવે સ્નાનાર્થે ગયો. ત્યાં એક અત્યંત રૂપવાળી કોઈ શોભાવતી નામની વેશ્યાને જોઈને તે મોહ પામી ગયું. મહાધનવાન બ્રાહ્મણ પોતાના મોહ પામેલ છે એમ જાણી તે વેશ્યા અનેક વાર્તાલાપથી તેને વિશેષ પ્રીતિ ઉપજાવવા. બ્રાહ્મણે તેને પત્ની બનાવવાની ઈચ્છા કરી અને તે વેશ્યાએ તે બ્રાહ્મણને પતિ કરવાની ઈચ્છા કરી. આમ પરસ્પર કામવશ બનીને ઘણો વખત સુધી વિહાર કરવા લાગ્યા. બેસવામાં, સૂવામાં, ખાવામાં, કીડા કરવામાં, આમ બધી રીતે બંને સ્ત્રી પુરુષ માફક વર્તવા લાગ્યા. પાપવૃત્તિમાં લીન થયેલા તે બ્રાહ્મણને તેના મા બાપે અને સ્ત્રીએ વારંવાર વાર્યા, છતાં પણ તેઓનું વચન માનતો નહોતો. એક દિવસ અત્યંત ઈર્ષા થવાથી પોતાના માતા પિતા સ્ત્રીને હણી ઘરમાંથી પોતાના તથા પોતાના બાપનું તમામ ધન લઈ વેશ્યામાં ચિત્ત રાખનાર તે બ્રાહ્મણ તે વેશ્યાને જ બધું આપ્યું. અભક્ષ્ય ભક્ષણ કરનાર, મદિરાપાનનો લાલચુ, વેશ્યાની સાથે એક પાત્રમાં ભોજન કરનાર દુષ્ટ પાપી બ્રાહ્મણ છેક નીચ બની ગયું. એક વખત દૈવયોગથી તે દુષ્ટ બ્રાહ્મણ પ્રતિષ્ઠાનપુરમાં આવ્યું. ત્યાં એણે એક સુંદર શિવાલય જોયું અને તેમાં પોતાનો ઉતારો કર્યો. એટલા વખતમાં જ્વર આવવાથી તે ક્યાંય જઈ ન શક્યું અને તેમાં જ પોતાનો ઉતારો કર્યો. તે જ સ્થળે સૂતો હતો. સૂતા સૂતા કથા કરનાર એક બ્રાહ્મણના મુખમાંથી શિવપુરાણની કથા સાંભળી. આમ જ્વર પીડિત હોય 1 માસ કથા સાંભળતા તે દેવરાજનું મૃત્યુ થયું. એટલે યમના દૂતો તેના જીવને બળાત્કારે પાસમાં બાંધી યમદ્વાર પ્રત્યે લઈ ગયા. તેટલા વખતમાં હાથમાં ત્રિશૂળ ધારણ કરનારા, આખે અંગે ભસ્મ લગાડનારા, રુદ્રાક્ષને ધારણ કરનારા, ઉજ્જવળ એવા શિવના ગણો શિવલોકમાંથી આવી મહાક્રોધયુક્ત બની યમપુરી પ્રત્યે ગયા. યમના દૂતોને વારંવાર મારી તરછોડીને દેવરાજને પાસમાંથી છૂટો કરી અદ્ભુત વિમાનમાં બેસાડી કૈલાસ તરફ જવાને તત્પર થયા. આ વખતે યમપુરીમાં મહાકોલાહલ થઈ રહ્યું.
તે સાંભળીને ધર્મરાજા પોતાના મંદિરમાંથી બહાર નીકળી ગયા. ત્યાં તેણે સાક્ષાત શંકર જેવા 4 દૂતોને જોયા. એટલે ધર્મને જાણનાર તે ધર્મરાજાએ શાસ્ત્રવિધિપૂર્વક પૂજા કરી અને જ્ઞાન ચક્ષુથી યમરાજાએ સર્વ હકીકત જાણી અને યમરાજાની પૂજા સ્વીકારી. શંકરના દૂતો તે બ્રાહ્મણના જીવની સાથે કૈલાસમાં ગયા. પાર્વતી સહિત શંકરને તેના પાપનો નાશ કરવા માટે જીવ અર્પણ. આ શિવકથા ધન્ય છે, જે સાંભળવાથી આવો પાપી પણ મોક્ષ પામ્યો. એ કથા શંકરના ઉત્તમ ધામરૂપ છે, જેથી પરમપદ અર્પે છે, જેથી વિદ્વાન લોકોએ તેને ઉત્તમ ગણે. બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને અન્ય પ્રાણીઓની ધનના લોભથી જે પાપીએ મોટી હિંસા કરી હતી, જેણે મા બાપને, સ્ત્રીને માર્યા હતા, દુષ્ટ વેશ્યાનો સંગ કર્યો, મદ્યપાન કરતો હતો, એવો મહાપાપી દેવરાજ બ્રાહ્મણ પણ તે કથા શ્રવણના પ્રભાવે મોક્ષ પામ્યું. માતૃપિતૃ બધું હંતા વેશ્યાગામી ચ મદ્યપઃ દેવરાજો દ્વિજતંત્ર ગત્વા મુક્તો ભવક્ષણાત. ઇતિ શ્રી સ્કંદે મહાપુરાણ શિવપુરાણ મહાત્મ્યમાં ગુર્જર ભાષામાં દેવરાજ મુક્તિ નામનો 2ય અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શિવ કલ્યાણમસ્તુ.